જો આ બોક્સમાં કલાડી બધું મેળ દીધું. તો બતાવો કલાડી બતાવો. 135 ડબ્બા આપણે મોકલવાના અમેરિકા. આ ડબ્બા ભાઈ ક્યાં ગિફ્ટો કૃષ્ણ ભગવાનની 40 ગિફ્ટો કૃષ્ણ ભગવાનની. તો ગાઈસ ચલો તમને વસ્તુ બતાવું છું શું વસ્તુ આપણે અમેરિકા મોકલવાનું હોય. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આજે આપણે પાર્સલ મોકલવાનું અમેરિકા, બરાબર. તો ચલો તમને બતાવીએ કે શું શું આપણે વસ્તુ અમેરિકા મોકલવાનું હોય અને આખો દિવસ બતાવશું આપણે શું શું કરવાનું, બરાબર. ભાઈઓને બધા આવશે તો વિડીયો પૂરો જોજો, બહુ મજા આવશે. ચાલો તમને બતાવો. આપણે જો આ બે બોક્સ આપણે પેકિંગ થઈ ગયા, બરાબર. હજુ જો આ બે બોક્સ પેકિંગ કરવાનું બાકી છે. જો આમાં કટલરી ને એવું બધું હોય, આમાં કપડાં હોય. જો આ બધું વસ્તુ લખી દીધું, બરાબર. હવે પેકિંગ કરી લઈએ. ચલો બધું વસ્તુ હવે કાઢીએ પછી તમને બતાવીએ. તો બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈસ જો આ બધું વસ્તુ આપણે સટી બનાવવાનું, બરાબર. તો પહેલાં આપણે બોક્સમાં અલગ કરી દઈએ. બેંગલ, આ બધી બેંગલ, સેટ, બ્રેસલેટ, જો ચલો આ બધું લખીને રેડી કરી દઈએ. તો બ્લોગમાં બન્યા તો ચલો પછી જો ગાઈસ આ બધાના ફોટા એક સિંગલ ફોટા પાડવા પડે, બરાબર. અને જો આ બધું એક સિંગલ વાળા ફોટા પડી ગયા. હવે આપણે સોનીને મોકલી દઈએ, એ સટી બનાવી દેશે. પછી આપણે પેકિંગ કરી દઈએ ચલો બોક્સને. પછી પેકિંગ કરીને તમને બતાવીએ બોક્સ. તો ગાઈસ ચલો તમને વસ્તુ બતાવું છું શું વસ્તુ આપણે અમેરિકા મોકલવાનું હોય. બોક્સને બધું વસ્તુ આપણે અલગ કરી દીધું હોય. ચલો તમને બતાવું. જો ગાઈસ આમાં આ બધા કપડાં ચણિયાચોળી છે, બરાબર. પછી આ બધું બેબી સાવરનો સામાન. જો આ ગિફ્ટો કૃષ્ણ ભગવાનની 40 ગિફ્ટો કૃષ્ણ ભગવાનની આ બધી આપણે મોકલવાની છે, બરાબર. જો આ બધી ગિફ્ટો આ બધું બોક્સમાં પેકિંગ કરી દઈએ, બરાબર. પછી પેકિંગ કરીને તમને બતાવીએ. તો ગાઈસ આપણે બીજું બોક્સ પણ ઓપન કરી દીધું. તો ચલો તમને બતાવો એમાં શું શું વસ્તુ હોય. જો આમાં બધો કટલરીનો સામાન છે, બરાબર. ઇમિટેશન જ્વેલરી ને બધું, આ ડ્રેસ, સાડી ને બધું હોય, બરાબર. જો એક બોક્સ તો આપણે રેડી થઈ ગયું. તો ચલો ગાઈસ હવે પેકિંગ કરીને પછી તમને બતાવું. તો ગાઈસ જો આપણે બધા બોક્સો રેડી કરી દીધા કમ્પ્લીટ. તો ચલો હું તમને બતાવું. તો જો ગાઈસ આપણા બોક્સો એકદમ રેડી થઈ ગયા કમ્પ્લીટ, જોઈ લો તમે. તો ગાઈસ ચલો આપણે જઈએ જમવા માટે. જમીન આવીએ પછી ભાઈબંધને ઘૂમને લેતા આવશું, બરાબર. પછી ટાઈમ પાસ કરીએ. તો વ્લોગમાં બન્યા રહેજો. અને અત્યાર સુધી વ્લોગ જોયો હોય તો લાઈક કરી દેજો ગાઈસ. તો જમીન આયા બહાર ને જો બધા ભાઈબંધો મળી ગયા. અમારા શેઠ અનિલભાઈ શેઠ બેનર, અમારા શેઠ અમને પૈસા અને અશ્વિન જો અશ્વિન નવું બાઇક લાવ્યા તો પણ હજુ પેડા પેલું ટેપ ના બેપ ચા લઈ જાય ટેપ ના બેપ. રોણી દાદા જો જય અનિલભાઈ ફીવા લાયો અનિલભાઈ કઈ બાજુ જાઓ અનિલભાઈ? ઓ अनिलभाई अरे अनिल भाई की एसेंट भाई एक बार सामू तो देख लो। ओ भाई क्या हुआ भाई? क्या हुआ भाई? भाई क्या हुआ एसेट? तो गाइस આપણે બીજું પાર્સલ આવ્યું અમેરિકાનું. તો ચલો તમને બતાવું જબરું વસ્તુ આવ્યું અમેરિકાનું કરવાનું. જો ગાઈસ આમાં કલાડી જો કસ્ટમરે જાતે જ પેક કરી દીધી, કેવી સરસ પેક કરી. પછી જો આમાં ડબ્બા, જો આમાં બી ડબ્બા, આમાં બી ડબ્બા, જો આ પણ ડબ્બા હ, આમાં પણ ડબ્બા. તો ગાઈસ ટોટલ 135 ડબ્બા હ અહીંયા આપણે પેક કરવાના, બરાબર, બોક્સમાં. તો પેકિંગ કરીએ પછી તમને બતાવીએ. બ્લોગમાં બન્યા રહેજો અને અત્યાર સુધી જોયો તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈસ જોઈ શકો છો તમે 135 ડબ્બા આપણે મોકલવાના અમેરિકા. આ ડબ્બા જો ખાલી કેટલા બધા ડબ્બા. ચલો તો પછી આ ડબ્બાને હવે બોક્સમાં પેક કરી જોઈએ, સેટ કરવા પડશે બધા. ચલો ભાઈ પેકિંગ કરીને પછી તમને બતાવું. તો ગાઈસ ચલો આપણે આવા બોક્સ કાઢીએ અને બધા ડબ્બા અંદર સેટ કરવાના હા, બરાબર. જો કેટલા કેટલા ડબ્બા આવવા જોઈ લઈએ. વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે.
ચલો તો આપણે તમને પેકિંગ કરીને બતાવી ભાઈ. જો આપણા ભાઈબંધ આવી જાય આપણી મદદ કરવા માટે. પપ્પુ ભાઈ જો આ ડબ્બા આવા આટલા બાકી રહ્યા બધા ભરી દીધા. જો એક બોક્સમાં 30 ડબ્બા આવે. હજુ બીજા બે બોક્સો ભરી જોઈએ કેવું થાય છે. શું કેવું પપ્પુ? બોલો. અને આપણું પેલું વિડીયો આવી ગયું હોય યુટ્યુબમાં જોઈ લેજો. આપણે તો જોઈ ઓફિસ વાળું લીધું. જોઈ લેજો કમ્પ્લેટ. વિડીયો બધું હતું મારે જોવાનું જરૂર ભાઈ જેડી તો જો જેડી. ચલો ગાઈસ હવે આ બે બોક્સો ભરી દઈએ પછી તમને બતાવીએ. ગાઈસ જો આપણે બોક્સો બધા રેડી કરી દીધા. અંદર ડબ્બા ભરી દીધા ભલા. એક બોક્સમાં 30 ડબ્બા, હજુ આ 15 ડબ્બા બધા. હવે એનું કોઈક સેટિંગ કરવું પડશે ભરવા માટે. જો આ બોક્સમાં કલાડીને બધું મેળ દીધું તો બધા કલાડી બધા જો આ કલાડીને બધું અમે સેટ કરી દીધું બરાબર. તો હવે આ ડબ્બાનું સેટિંગ કરીએ, કોક કરીએ, જોઈએ પછી તમને બતાવીએ. તો ગાઈસ જમીન આવી ગયા બહાર અને ચલો હેડો તમને અમારા ભાઈબંધોને મળાવું. અશ્વિન, ઓ ભાઈ અશ્વિન, ચો મજામ? બસ મજા. અને જય ભાઈ આવી ગયા. જય ખાઈ ના ભોલા જેવું બોલો નહીં પુષ્પો. મને ખબર હવે ભોલો કહેવા દે નું નડ. કુલદીપ બાકી બાકી અને તા ભાઈ બન તારે બાકી એ વેપર તો જમવાની તો આવ્યો હાલીને. હવે તું બાકી તાર જમવાનું બાકી તારે બાકી તું ખાઈ લીધું ને? હું એ ખાઈ લીધું. ખાઈને આવ્યો કોણ હું તો ના ના ખાવાનું ભૂલી ગયો ખાઈને આવ્યો એ સેવ ડુંગળી રાત્રે ના છે સેટિંગમાં આવજો. બોપા તું ખાઈ ના ના યાર આપણે લેટ નાઈટ લીધા. ઓહો તાર તો ટિફિન આવવાનું પાઉં નહીં આવતું અત્યારે વેકેન્સી નહીં. વેકેશન ઓ અચ્છા અચ્છા. તો ચલો ગાઈસ બ્લોગ ગમે હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. પપ્પુ બે શબ્દ કહી દે. કોમેન્ટ લાઈક સબસ્ક્રાઇબ ને શેર ને બસ. હા ભાઈ કશું નહીં બોલો. અમાર જેડી ભાઈ બોલશે. જેડી ભાઈ બે શબ્દ બોલી જાઓ એ public ભાઈ ચમ માટે. કોઈ નહીં બોલો. બે શબ્દ બધા ભોલા જોડે બોલાવડા દિવસ કોક દિવસ. એ બીજો બોલો જાજો. બીજો બોલો. બીજો બોલો છો આજની. પેલો નહીં. ચલો ગાઈસ તો મળીએ બીજા બ્લોગમાં. લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો.